રાધે રાધે. જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે ગોપાલદાસ અને વિષ્ણુદાસનું. ગોપાલદાસ અને વિષ્ણુદાસ બેય ગુરુભાઈ હતા. એક જ ગુરુના ચેલા હતા બે જણા. અને સંતોમાં એનો ખૂબ જ ભાવ હતો. સાધુ સેવામાં એનો ખૂબ જ ભાવ હતો. મતલબ સાધુ સેવામાં એ પાછળ પડે નહીં એવા હતા બે ભાઈઓ. તો અહીંયા લખે છે તિલક દામ આધીન. જે તિલક અને કંઠી ધારણ કરીને આવતા એમને આ બે ભાઈઓ આધીન થઈ જતા. મતલબ એટલો પ્રેમ ઉભરાતો તિલક કંઠી વાળા પ્રત્યે કે એના પ્રત્યે ઈ આધીન થઈ જતા. આવી વસ્તુ છે. તો અંબરીશના ચરિત્રમાં ભગવાને દુર્વાસાને કીધું છે જદપી સદા મેં મુક્ત તદપી ભક્ત બંધન બંધ્યો. ભગવાન કહે છે આમ તો હું મુક્ત છું, આમ તો મને કોઈ બંધન નથી કે, પણ ભક્તના પ્રેમના બંધનમાં હું બંધાઈ જાઉં છું. ભગવાન મુક્ત છે છતાંય ભક્ત પોતાના પ્રેમના બંધનમાં એને બાંધી લે છે. નિશ્ચિત અવસ અજય વિરક્ત તવ વિવસ હાર્યો રંગ્યો. ભક્ત મને અવસ કરી લે છે, અજય કરી લે છે. વિરક્ત મને અજય છું તોય જય કરી લે છે. હું કોઈના વશમાં નથી આવતો તોય મને અવસ કરી લે છે. ભક્તમાં એટલી શક્તિ છે. ભગવાન ખરેખર કહું ને ક્યાંય ઝૂકતા નથી, પણ જેનો સાચો પ્રેમ હોય છે ને એ સાચા પ્રેમ સામે ભગવાન ઝૂકી જાય છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. સાચા પ્રેમ સામે ઠાકુર ઝૂકે છે. એટલે ખાલી પ્રેમ પણ હૃદયની અંદર હશે ને તો એ પ્રેમ પરમાત્માને મેળવવા માટે કાફી છે. બીજું કઈ સાધનની જરૂર નથી. માણસો કેટલા કેટલા અઘરા સાધન કરે છે કઈ ખબર નથી પડતી. ખાલી ભગવાનને પોતાના માની લ્યો કે હું એનો જ છું, એના સિવાય કોઈનો નથી. આટલું માણસ માની લે ને તો આ બહુ ઊંચામાં ઊંચું સાધન છે. પણ જીવ ભગવાનને પોતાનો માનતો નથી, અને જે પોતાનું નથી, જે મર્યા પછી છૂટી જવાનું છે એને પોતાનું માનીને હાલે છે. એને પોતાનું માનીને ઈ હાલે છે. તો આ સાંભળીને ભાવુક ભક્તો ભગવાનની અને ભક્તોની આધીનતા સ્વીકારે છે. ભાવુક ભક્તો ભક્તોને આધીન માને ગુરુને આધીન. કારણ કે રામસુખદાસજી કહે છે ના હમ કુછ હંસ કે सीखे है, ना हम कुछ रो के सीखे है, जो कुछ थोड़ा सा सीखे है किसी के हो के सीखे है. મને આ બહુ જ ગમે છે. તમારે કઈક શીખવું હોય તો કોઈના બનવું પડે. મતલબ ગુરુ જ્ઞાન જોતું હોય તો ગુરુના બનવું પડે. એમને કઈ શીખાતું નથી. છોકરાને ભણવું હોય તો નિશાળે જવું પડે, શિક્ષક કહે એમ કરવું પડે, સાહેબનું માનવું પડે તો ગુરુ જ્ઞાન મળે, એમને ન મળે. એટલે સંસારમાં જોયું છે અમે જોતા નાનપણમાં કોઈને હીરા શીખવા હોય ને તો હીરા ઘસવા વાળાને ગુરુ બનાવે. ગુરુ બનાવી અને એની અંડરમાં હીરા શીખે. તો માણસે કઈક શીખવું હોય ને તો કોઈનું બનવું પડે. તમારે દુકાન નાખવી હોય, નોકરી કરવી હોય, ધંધો ખોલવો હોય, કોઈ પણ હોય, એમાં તમારે શીખવું હશે ને તો જેને આવડતું હશે ને એનું બનવું પડશે, ત્યારે મળે છે એ જ્ઞાન. એવી રીતે જો ભગવાનનું જ્ઞાન જોતું હોય ને તો ગુરુનું બનવું પડે છે જીવ. ગુરુનું બન્યા વગર એ જ્ઞાન કોઈને મળતું નથી. આવી વસ્તુ છે. તો જે લોકો ભગવંત અને ગુરુદેવની આધીનતા સ્વીકાર કરતા નથી એને માયાને આધીન થવું પડે છે. માયા એને ખાઈ જાય છે. પણ ગુરુ ગોવિંદના આધીન હશે ને તો એ માયાને આપણાથી દૂર રાખશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને સંતો સજ્જનો જેને એકવાર અપનાવે છે એને કોઈ દી પછી છોડતા નથી. એટલે સંસ્કૃતમાં એક શ્લોક આવે છે અંગીકૃતમ સુકૃતિની પરિપાલયંતી. અંગીકૃત એટલે એકવાર કોઈ સજ્જન કોઈનો સ્વીકાર કરી લે તો પરિપાલયંતી માને એ મરે ત્યાં સુધી એનું પાલન પોષણ કરે છે. અહીંયા પાલન પોષણ એટલે
સત્સંગ ભજનનું પાલન પોષણ હો, ઓલું જમવાનું નહીં. મતલબ સંતો કોઈનો સ્વીકાર કરે તો હર મુસીબતમાં એને મદદ કરે છે, એનું પાલન પોષણ કરે છે. આ છે સંતોનું લક્ષણ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હવે આપણે ગોપાલદાસ ને વિષ્ણુદાસના ચરિત્રમાં પ્રવેશ કરીએ. ગોપાલદાસજી અને વિષ્ણુદાસજી બંને ગુરુભાઈ હતા. બંને એક જ ગુરુના શિષ્ય હતા. અને સાધુ સેવામાં બંનેનો હાર્દિક અનુરાગ હતો. અને આ બે ભાઈઓ સાધુ સંતોને એવી રીતે સુખ આપતા કે એ સુખ દેવામાં એને એક નવી રીત ચલાવી. તો આપણે એમ થાય કે ભાઈ આ બે ભાઈઓએ વળી એવી કેવી નવી રીત ચલાવી કે એવી રીત કોઈએ ચલાવી નહોતી. તો કે આ બે ભાઈઓએ નવી રીત એ ચલાવી કે જ્યારે આ બે ભાઈઓને ક્યારેય નિમંત્રણ મળતું કે ફલાણી જગ્યાએ ઉત્સવ છે, તમારે પધારવાનું છે, ત્યારે આ બે ભાઈઓ ગાડું એક સામાન લઈ જતા, ઘી ગોળ લોટ ગાડું એક સામાન લઈ જતા અને ભંડારીને આપી દેતા કે લ્યો આનાથી ભંડારો કરો. કેટલી એની દીનતા! ગાડું ભરીને સામાન લઈ જાય ને તો એ ભંડારીને આપી દે અને એમ કેતા કોઈને કેતા નહીં કે અમે બે ભાઈઓ આ સામાન લઈ આવ્યા છીએ. આવી રીતે ચૂપચાપ ગુપચુપ ઈ સામાન છે ને એ એની અંદર મેળવી દેતા. તો આવું શું કામ કરતા બે ભાઈઓ? તો કે આવું એટલે કરતા કે કોઈ સંતના મહોત્સવમાં ભોજનની કમી ન આવવી જોઈએ. ભોજનની કમી આવે તો સંતોની નિંદા થાય અને આ બે ભાઈઓ સંતોની નિંદા સાંભળી શકતા નહીં. એટલા માટે જ્યાં જાતા ને ત્યાં ગાડું ભરીને સામાન લઈ જ જાતા, જેથી કોઈની કમી ન આવે. પણ આ ભેદને એને કોઈને જાણવા નતો દીધો. ચૂપકે ચૂપકે સામાન આપી દેતા, પોતે આપે છે એવું બારે જાણ પણ ન થવા દેતા. આવી વસ્તુ છે. પછી મહોત્સવ પછી બે ભાઈઓને સુખ મળતું કે હાય મહોત્સવ પૂરો થઈ ગયો અને ભંડાર ઘરમાં કોઈ વસ્તુની કમી ન આવી. બે ભાઈઓ ખુશી થતા. આ રીતે બે ભાઈઓ સાધુ સેવા કરતા. એમના ગુરુજી પણ સિદ્ધ મહાપુરુષ હતા. એટલે એક દિવસ ગુરુદેવ પાસે જઈને બે ભાઈઓએ કીધું કે ગુરુજી અમને મોટો ઉત્સવ કરવાની ઈચ્છા થઈ છે. હવે આટલે સુધી તો કવિતા આવ્યું, હવે એની વ્યાખ્યા આવી કે બે ભાઈઓ સાધુ સેવા કરતા. તો એ સાધુ સેવા માટે આમાં લાલદાસજી નું દ્રષ્ટાંત અહીંયા આપ્યું છે કે લાલદાસજી કેવી સાધુ સેવા કરતા. લાલદાસજીને નિયમ હતો કે રોજ ઠાકુરજીને એક કવિતા સંભળાવતા. લાલદાસજીનો પાકો નિયમ કે એક કવિતા તો એ ઠાકુરજીને અવશ્ય સંભળાવતા. તો બન્યું એવું કે એક વખત એક સંત એમના ઘરે પધાર્યા અને સંત હારે એવા સત્સંગમાં લાગ્યા કે સવારના 5 વાગી ગયા, કવિતા સંભળાવવાનું ભૂલાઈ ગયું, ઠાકુરજીને સુવડાવવાનું ભૂલાઈ ગયું. ન ઠાકુરજીને સુવડાવી શક્યા ન કવિતા સંભળાવી શક્યા. તો સવારે એને તો અરે ઠાકુરજીને મંદિર ખોલવાનું તો રહી ગયું, 5 વાગી ગયા. એટલે પોતે ઠાકુરજીનું મંદિર ખોલવા ગયા. મંદિર ખોલવા ગયા તો ઠાકુરજી અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. અને લાલદાસજી કહે છે જય જય પ્રભુ દરવાજો ખોલો, હું તમને ઉઠાડવા આવ્યો. ઈ કે કાનુડો કે હુવડાવા ક્યારે આવ્યો તો ઉઠાડવા આવ્યો તું. ઉડાવા તો આવ્યો નથી ને ઉઠાડવા આવી ગયો કે ચા દરવાજો નથી ખોલવો, આજે તે મને કવિતા નથી સંભળાવી. ત્યારે લાલદાસજી બહુ વિનંતી કરે છે, પ્રભુ ભૂલ થઈ ગઈ, પ્રભુ સંત સેવામાં રોકાયેલો હતો, દરવાજો ખોલો. પણ ઠાકુરજી દરવાજો ખોલે નહીં. બહુ કહે પણ ઠાકુરજી દરવાજો ખોલતા નહોતા. તો દરવાજો નહોતા ખોલતા ને ઠાકુરજી, તો લાલદાસ બાબા છેલ્લે બહુ સરસ વાક્ય બોલે છે કે જો પ્રભુ સંત સેવાથી તમે પ્રસન્ન થતા હોય અને જો સંત સેવા ચૂકી જવાથી તમને ગુસ્સો આવતો હોય તો તમે દરવાજા ખોલી દો.
તો ઠાકુરને દરવાજા ખોલવા પડ્યા, કારણ કે લાલદાસે કીધું તું કે પ્રભુ તમારી સેવા ચૂકાઈ ગઈ, પણ મેં સંતની સેવા ચૂક્યો નથી, સંતની સેવા પૂરી રીતે કરી છે, જો એ સંત સેવાથી પ્રસન્ન હોય તો દરવાજા ખોલી જાય. તો પટ કરતા મંદિરના દરવાજા ખુલી ગયા. કહેવાનો ભાવ છે, આ દ્રષ્ટાંત એટલે આપ્યું કે વિષ્ણુદાસ ને ગોપાલદાસ પણ આ રીતે સાધુ સેવા કરતા, એને સાધુ સેવામાં એટલી પ્રીતિ હતી બે ભાઈઓને. અને આ બે ભાઈઓએ નવીન રીતિ ચલાવી, ગાડું ભરીને સામાન લઈ જાય, અને નકર તો જેને નિમંત્રણ દીધું હોય ને જમવાની જવાબદારી એના ઉપર હોય, એના બદલે આ બે ભાઈઓ ગાડું એક સામાન લઈ જાય અને ભંડારીને આપી દેતા, એટલે ઘટાડો ન આવે. તો આ એક નવી રીતિ છે. નકર તો જૂની રીતિ તો શું છે ખબર છે, એક જણાને ચિઠ્ઠી મળે કે ભાઈ તમારે આ કથા કીર્તનમાં આવવાનું છે, તમારી ભોજનની વ્યવસ્થા થઈ જશે, તો એકને નિમંત્રણ મળે તો 3 જણા પહોંચી જાય. પછી ભોજન એ કરે અને પારસ માગે, અને પારસ નો આપે તો ઝઘડો કરે. પણ આ રીતે ક્યારેય ઉત્સવમાં જવું ન જોઈએ. કોઈ આપણે એકને બોલાવ્યા હોય ને તો આપણે એકને જ જવું જોઈએ. બધા ઉત્સવમાં ભેગા વયા જાય અને ત્યાં એમ કે એની હાસી કરાવી કે ત્યાં વધુ બોજ પડીએ, એવું કરવાથી ભગવાન પ્રસન્ન થતા નથી. એવું કરવાથી ભગવાન પ્રસન્ન થતા નથી. આવી વસ્તુ છે. તો ભક્તમાલી પંડિત જગન્નાથ પ્રસાદજી, અમારા સુખરામ બાબાના દાદા ગુરુ પંડિત જગન્નાથ પ્રસાદ ભક્તમાલી કે અત્યારનો માણસ કેવો છે ખબર છે ને, દેખાડવું બહુ ગમે. પછી પંડિત જગન્નાથ પ્રસાદ ભક્તમાલીએ ઉદાહરણ આપ્યું કે એકવાર બરસાનામાં સાકરીખોરમાં હું કથા કરતો હતો. કથા કરતો હતો ને તો એક ભાઈ આવી અને એક આનો ચડાવે છે. ઈ જમાનાનો એક આનો ચડાવ્યો તો બધાને દેખાડ્યું, જુઓ હું એક આનો કથામાં ચડાવું છું, બધા જોજો હું એક આનો કથામાં ચડાવું છું. એમ કરીને એને એક આનો કથામાં ચડાવ્યો તો કે બધા હસવા માંડ્યા. હસવા એટલે માંડ્યા કે આ રીતે ક્યારેય દાન થાય નહીં, આ રીતે થોડું દાન કરવાનું હોય. એ રીતે એક આનો ચડાવી દીધો. દાન તો વિષ્ણુદાસ ને ગોપાલદાસ કરતા ને એવી રીતે દાન કરવાનું હોય કે સાધુ સંતોના ભંડારામાં ગાડું ભરીને સામાન મોકલાવી દે ને તોય કોઈને જાણ થવા દેતા નહીં. એ રીતે દાન કરવું જોઈએ તો કઈક દાન કહેવાય, બાકી તો બધું બેકાર છે. એમાં એક વખત શું બન્યું, એક જગ્યાએ નિમંત્રણ મળ્યું વિષ્ણુદાસ અને ગોપાલદાસ. તો નિમંત્રણ મળ્યું ને તો ગાડું ભરીને સામાન લઈ જાવ તો પણ બળદિયા ન મળ્યા. બળદિયા માંદા પડી ગયા નથી, બળદિયા ન મળ્યા. તો બે ભાઈઓ ગાડામાં જોડાઈને સામાન લઈ જાય છે. બે ભાઈઓ પોતે બળદિયા બની જાય છે. આનું નામ કહેવાય ભક્તિ. મારી જેમ બોલ બોલ કરે એ નો હાલે, આમ પ્રેક્ટિકલ કરીને દેખાડવું પડે. હું ફેલ છું, હું તો ખોટું નહીં બોલું. આ તો ભક્તોનો ભાવ છે એટલે હું સત્સંગ કરી લઉં છું, બાકી હું ઘણી જગ્યાએ ફેલ છું. મારા આચરણમાં ઘણી વસ્તુ નથી. પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભજન કરતા કરતા એ આચરણમાં આવી જાય. પણ આ લોકોની ભક્તિ જુઓ તમે, પોતે બળદિયા બને છે, બળદિયા બનીને ગાડામાં જોડાણા અને જોડાઈને એ લોકોએ ભંડારામાં સામગ્રી પહોંચાડી. ભંડારાની સામગ્રી એને આપી, આ રીતે પહોંચાડીને. તો આવા ઈ બે ભાઈઓ સંત સેવી હતા અને સંત સેવા કરે છે ને ભગવાનને અતિશય પ્યારા લાગે છે. ભગવાનનો આદેશ જ છે, મદ ભક્ત પૂજાભ્ય અધિકા. મારા કરતા મારા ભક્તોની પૂજા વધુ કરો, મારા ભક્તોને પ્રસન્ન વધુ કરો, તો ભગવાન પણ સહેજમાં પ્રસન્ન થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો કૃષ્ણદાસ ને ગોપાલદાસ નું ચરિત્ર હજી કાલે આગળ વધશે. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.